નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 3 જુમો ભીસ્તે એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે। જોઈએ આપણે અભ્યાસનું સોલ્યુશન। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો। 1. ઝુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? ખ. પશુ પ્રેમ। 2. ઝુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? ગ. ગદબ। 3. ઝુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? ક. હાથી પર। પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। 1. પાડાનું નામ વેણુ કોને પાડ્યું હતું? ઉત્તર. પાડાનું નામ વેણુ ઝુમાના કોઈ મિત્રે પાડ્યું હતું। 2. વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો શો નિર્ણય કરે છે? વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે। 3. ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? ઉત્તર. અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા ઝુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે। આ રીતે અંત સમયે વેણુ ઝુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1. ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? ઝુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા। ઝુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યે નીકળી પડતો। બધે પાણી આપ્યા પછી ઝુમો અને વેણુ બંને પાછા વળતા। ઝુમો રસ્તામાંથી ગાજર ને ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો। વેણુ ગદબ ખાતો। પછી ઝુમો સાંજે સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો। આંખ મીચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો। સાંજે વેણુ અને ઝુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા। 2. ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? ઝુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો। પછી રસ્તા જતા 2 યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું। એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો। તેને ફાટકવાળાને વિનંતી કરી, પણ અંદરથી ઘેર કોઈ માણસ નથી એવો જવાબ મળતા ઝુમો નિરાશ થઈ ગયો। આમ ઝુમાએ વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા। 3. વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ એ છે કે આજે પણ ઝુમાને વેણુનો સંબંધ આત્મા રૂપે જીવિત રહી ગયો છે। તેથી આજે પણ દરરોજ સવારે ઝુમાએ ત્યાં આવે છે અને 3 વાર વેણુ 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 બોલીને તેના માનીતા પથ્થર પર ફૂલ મૂકે છે। આ વાક્ય એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે। 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો। 1. ઝુમાની જગ્યાએ તમે હો તો શું કરો? ઝુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરું। 2. શું બન્યું હોત તો વેણુ બચી ગયો હતો? પહેલા 2 યુવાન મિત્રોએ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત। 3. તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? મને ગમતું પ્રાણી ગાય છે। તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું। તેની જગ્યા સ્વચ્છ રાખું છું। તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે। તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું। રોજ સાંજે તેને ફરવા લઈ જાઉં છું। હું ગાયને ખૂબ વહાલ કરું છું। 4. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તે માટેના કારણો આપો। વાર્તાનું શીર્ષક વેણુ રાખવાના કારણો: મૂંગું પશુ વેણુને પોતાના માલિક ઝુમા પ્રત્યે અપાર પ્રેમ છે, પણ ઝુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે। વેણુ અંત સમયે ઝુમાને માથું મારીને પટથી દૂર ફેંકીને બચાવે છે। આ ઝુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે। વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે। એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તે ઉચિત ગણાય। પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। શ્રીમંત ધનવાન અમીર, દુર્ગંધ બદબુ વાસ, કર્કશ કઠોર તીણો, આનંદ ખુશી હર્ષ, ગદબ રજકો, હાંડલી હાલલી માટલી। વિદ્યાર્થી મિત્રો, અહીં ઝુમા ભીસ્તીનું અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા બદલ આભાર।